કિશોરિયા વગર નાણાનો વકીલ હામણ દાસની દેવી બની છે રાજેશી અમારી વસ્તીને કહી દે ને મને કવા બોલી મને કવા બોલી મને હારી લાગેલી મને કવા બોલી રેવા દો મારી વસ્તી એ કવા બોલી મને હામણ દાસની દેવી મને હારી નો લાગે અને કદાચ આ જગ્યા માંથી એક માળાના મોતીડા પણ મારી અમે તો ઈ કહી છે આમ જો એ વસ્તી લીમડાના પાંદડા જેવી કડવી કહેલી બને જાવા દે મારા બાપ હામણ દાસની દેવી જાવા આ બગડિયાના આ બગડ હામુ તો મારા બાપ હામણ દાસની દેવી અરે हरा प्रताप तारा हम जो साजा जहना तारा किशोरिया ने रोको ते सालो राखी दी एक दी बीसी धरती ने ऊंचो आप राईता धान वजनी पड्या था वो ए गळे थी कोडियो रोटलो नतो भावतो आवो समय હતો એવા સમયમાં યા હુડા લૂટી દીધા દાદા દાદા પણ મારી વસ્તી રેવા દિયો હું હામણ દાસની દેવી એક જ બોલી માનું છું હું ખાવા પીવાની ભૂખી નથી મારે મારી વસ્તીનો ભાવ જોઈશે મને એક માળાના મોતીડા બની મારી જગ્યા માથે મને ભાવ દેખાડો एक दी ताराना टीपा माथे बोली छो राजेशिया नु किशोरिया नु जेदी बावडू जायली कारी अधोरिया ની हमको जोड़ी बनावी पण ई भाव बतावो ई भाव મને હામળદાસ ની દીવી ને બતાવો મહિના એ દીવી તો આઈ ગઈ હું ઈ છો નજર મારી હવે પાઘડી વાળા નથી હો કાસો ની ભાડો છે પણ આ જગ્યા માથે એક દિન આ સમય મારા દાદા હામણ દાસની દેવી બોલી
મારા રાજ્ય મારા કિશોરિયા શું હોશિયાર આહુડા પાડો છો મારી વસ્તીને કહી દે એક દી આ જગ્યામાંથી મેં બોલી માંડી છે મારી બોલીના હિસાબમાં આઈ લાવે અને બેટા મારી વસ્તી દેહ જાય વધે જાય અને જો પરવાર મારી વસ્તીનું જો ગોવાનું રેઠું મેલું અને મારી વસ્તી સામે કોઈ લાગ માંડે બેટા અને મારી વસ્તી સામે કોઈ આંગળી સીધે અને બેટા આંગળી સીધે જો તલવારનો વેરો ન લવને તેની મને હામણ આસ્તી દીવીને મને ખોઈ લાગી જાય ભાઈ જમણાના હાથમાંથી તું પાછા લઈ આવી છો વસ્તી કોઈ જાદુ કરો કોઈ વિદા કરો કોઈ કામણીઓ મારી નાખ મારી પાવર તો તારા નામનો લઈ દે વધેમાં રખડે છે હો તારાના ટીબા માથે દુબરા જાણી એકલ જાણી અને મારી વસ્તી માથે કોઈ કાર્ય આઈ કરે બેટા અને જો હવા વેચતી નાગડી બની તો સોટી ન જાવ સમય એવો હતો મારી ના આ તો વીતી હોય ને ઈ જાણે બબે મહિના લગી આમ જો રાયદા ધાન રજરી પડ્યા હતા મારે આ જગ્યા માથે આમ જો જહનો ભાગ્યો બાવન પાણાની સોપડી આ જગ્યા માથે બાવન પાણાની ચોપડી કદાચ રમેશના હાથમાં બીજું પણ વિશ્વાસી છે હો વિશ્વાસીને ઊંડા કુવામાં ઉતારી એ વસ્તીના અવગણ હામું જો ને તો અમારે ઉગરવાનો આરો ન આવે પણ આ જૂની જગતનું ધર્મ દેશ જાઓ વિદેશ જાઓ પણ મને હામણ દાસની દીવીને મને હૈયામાં રાખો બેટા અને મારી વસ્તીનો જો ઝાડ ડૂબવા દઉં હામળે તારો બાના ધારી થઈને આવજો તારી પાસે આહુડા પાડે મને રાખને મને રૂવડાવતી મને રાખને મારી આમ જો બીજું કાઈ નથી કહેતા આરામ
રામ લખમણની જોડી નામ એવું પાડ્યું તો આ જગ્યા માથે જેથી બાવડા જાય મારા રાજેશી અમારા કિશોરિયા એ આ મારે ઈ ભાવ જોવો છે મારી વસ્તીનો અને મિત્રો દર્શન કરી અને પાછા નીચે બેસી જઈજો એટલે હવને દર્શન થાય હા હવ ભાઈઓને નાઈતને આ તો જો કે ભાઈઓ છે આમાં નાઈત તો ઓછી છે છે હારે થોડી બુડી છે દુબળી વસ્તી છે મને એક દી અમારા બાપ સગની વસ્તી જગતમાં કોઈ ધણી ને તું મારી તું જાણતી સગનિયાના પહોળા રોતા હતા ને તેથી આહુડા તે દિવસે પણ રેવાને આ માળો વિખાવા દેતી નહીં એ આ માળો વિખાવા દેતી નહીં મળી और तो लेती नहीं हो તૂટેલી હાથી દીધી હો ભાઈ અને દેવી સિવાય કોણ હાથે પણ જેદી ભાઈઓ હાટુ ભાઈઓ રોતા હોય પટિયાર હાટુ થઈ ભૂવો રોતો હોય ભૂવા હાટુ પટિયાર રોતો હોય અડી રેવા દે
મને રાખ ને મને રોવડાજ માં મને રાખ ને મને રોવડાજ માં હે મારી આમ તો જો વિશ્વાસે મદરીએ વાણ નાખ્યું છે હો બેટા મારી વસ્તીનું જો વાણ પૂરા દઉં મહાનિયું કોઈ જાતું કરા કોઈ પેદા કરા આમળે આધાર તો તારો છે આમળે કારણ બાવના બાયુ બાવનું હકુ એ મારી અત્યારે તો તને ઉભરો આવવો જોઈએ તારા સામે કદાચ વસ્તી આહુડા પાડે અને બેટા મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને જો હામળ દાસની દીવી જો આવી ઊભી ન રહો પણ મારી વસ્તી રેવા દઈ જો મને કવા બોલી મને બતાવશો નહીં મારી વસ્તી એક કવાથી 5 ડગલા પાછા રહ્યો અને મારી હામળ દાસની દીવીની ઓળખાણ રાખો અને કદાચ મારી વસ્તી પીએમ નો કરી દઉં અને મારી વસ્તીનો કદાચ તો વગર નાણાનો વકીલ બની થોડી મૂડી છે મરી જાગતા મહાણિયાની પ્રેરણા આય મારી મેરડી એક દિન આ સમય બોલી તી મને
મને બુટિયાની મને માયા મારા વાલા મારા વાલા એ વિહાર મરો એ કાળનો એ ધણી મરો એ કાળ મળે એ વાલા હતા એ વધે ગયા મારા દાદા હામળદાસની દેવી મારા બાપ દોહાના માંડ્યા મડાવની દેવી મારા બાપ માધા જેવા જાળવા મારા બાપ મારી એના તો તને ઓરતા હોય પણ ઈ વ્યાઈ ગયા છે એનું કોઈ નથી પડ્યું છે આ તારણાની જગ્યા માથે હોળા ઢાવે ગળા રાજની તારણા રાજની તારણા મારી ન્યાલડી મારી ના એ તું તો અમારું રાકનું ઉપરાણું છો મળી બેટા મારી વસ્તી છે એ દુબળી છે હું હામળદાસની દેવી ઉત્તરની દેવી મેરડી દુબળી નથી તૂટેલો વેલો હાથી નો દઉં અને જો માંગ્યા મેણું હોય બેટો તો દીકરા જેવા દાન નો દઉં ને એ તેથી મને હામળદાસ ની દીવીને મને ખોડિયાની મને ખોજ લાગી જાય હો આમળે આમળે એ આ બગીચો સારો રસાવેલો
મારા હસડા એ વિહાર સાયર વિના ના હસડા શોભે નહીં અને હસડા વિનાનો સાયર હુનો અમારે અશોક ગુરુ આપણે વાત કરતા હતા ભાઈ નવાનું નાચ થકી આપણી દેવીએ રૂડી લાગે 12 મુખી દેવી 17 મુખી મારી નાચ હે મારા દાદા દુધબલની દેવી મારા બાપ દુધમલના માયડા મનાની દેવી મારી પાવાની ભવાની દીદી પણ આ તો ધર્મ છે મિત્રો એક અગ્નિની ઝાર છે 100 ધારી તલવાર અને ભજાય આનું નામ લેવાય અને ધર્મની કીધી કરાય અને ધર્મ તો આમ જો મળા બેઠા કરી દઈએ છે આ કાર્ય જો અહીંયા હજી 2-4 મહિનાનો સમય થયો સરજાન ડોક્ટર બની બેટા મારી બોલી છે ઓ મારી દુધબલની દેવીની બોલી મારા કાર્ય પણ માણાની બોલી ન બતાવતો આમળી કોઈ લાગ્યા લાગ મને કોઈ જાદુગરા કોઈ વૈદાગરા અને પારક લઈને બતાવ મને લગરાઈ દીધી છોકરાઓને કે આ શું હોય છે મારા બાપ હામણદાસ ની દીવી મારા બાપ દોહાની દીવી મારા બાપ વાલી એલી મારા બાપ વાલી થોડી લે અજુરી જઈ કે નું માઈતે હોય